તો મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છમાં પાકના ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે। કચ્છમાં સતત પાકના ડ્રોન હુમલા। ભારતીય સેનાએ પાકિસ્તાનના 7 ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા। ભુજમાં 3, લખપત પાસે 2 ડ્રોનને તોડી પડાયા છે। અબડાસામાં 1 અને આદિપુરમાં 1 ડ્રોન છે તે નષ્ટ કરવામાં આવ્યું છે। પાકિસ્તાનના દરેક હુમલાને સેનાએ નાકામ કર્યા છે। તો પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તમામ હુમલાઓને सेना निष्फळ बनावी रही है। भारतीय सेनाए पाकिस्तानना 7 जेटला ड्रोनने हवामां ज तोड़ी पाड्या। मेहुल जोड़ाया है વધુ माहिती माटे। मेहुल, 7 जेटला ड्रोन छे जे कच्छमां मोकलवामां आव्या छे पाकिस्तान द्वारा अने हवामां ज नष्ट थई रह्या छे, शुं अपडेट? जी टूंकमां चोक्कसनी वात कही तो गत रात्रे छे ते पाकिस्तान द्वारा जे ते नापाक हरकत कच्छ उपर करवामां आवी रही छे। सतत छे ते ड्रोन हमला करवामां आवी रह्या छे, जेने आपणी सेना छे ते नाकाम करी रही छे। सतत नाकाम करवामां आवी रह्या छे आ हमलाने। અત્યાર સુધીની જો વાત કરી તો 7 જેટલા ડ્રોન હુમલા હતા, તેને નાકામ કરવામાં આવ્યા છે। હવામાન જયદેવજી, હવે પાકિસ્તાન દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા હતા અને તે આપણે નાકામ પણ કર્યા છે, પરંતુ હવે ભારત દ્વારા ફરી એકવાર જડબાતોડ જવાબ અને અનેક ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો આપનું રિએક્શન। जी हाँ, प्राप्त विगतो प्रमाणे जे रीते आपणे माहिती मળી રહી છે તે જોતા આપણે કહીએ કે ભારત હવે માત્ર પોતાની જાતને આ સ્વોર્મ ડ્રોન કે આટલા બધા ડ્રોન્સ આવીને આપણા પર હુમલો કરી જાય તેનું ડિફેન્ડ કરીને માત્ર સંતોષમાં બેસી રહે તેવું નથી થવાનું। આપણે એનો પ્રત્યુત્તર આપશું। આપણે પ્રત્યુત્તર અલગ અલગ રીતે આપતા હતા, એમાં અત્યારે જોવામાં આવી રહ્યું છે કે આપણે એ જ રીતે વી આર પેઇંગ બેક ઇન ધ સેમ કોઇન। આપણે તે જ રીતે ડ્રોનના માધ્યમથી અલગ અલગ પાકિસ્તાની ઠિકાનાઓમાં હુમલો કરી રહ્યા છીએ। જયદેવજી, અહીંયા ભારત દ્વારા સંયમ રાખવામાં આવી રહ્યો છે અને હજુ પણ ઘણા બધા મોકા આપવામાં આવ્યા, પણ હવે ક્યાંક ધીરજ ખૂટી રહી છે। આવનારા સમયમાં કયા પ્રકારના એંધાણ જોવા મળી શકે છે, આપને શું લાગી રહ્યું છે? આવનારા દિવસોમાં એ જ એંધાણ જોવા મળી રહ્યા છે કે જે હુમલો થશે તેને આપણે એ જ રીતે નહીં, તેથી સવાઈ રીતે રિટર્ન કરશું। અને કદાચ જો આ જ રીતે ચાલતું રહ્યું તો પાકિસ્તાનના આ ડ્રોન હુમલાઓનો જવાબ આપણે ફાઇટર જેટથી અથવા તે નહીં તો પાકિસ્તાન કંઈ પણ ના કરે તો પણ જે રીતે આપણે પહેલા દિવસે કર્યું એવી રીતે પાકિસ્તાનના મિલિટરી થાણાઓ ઉપર ફાઇટર જેટથી હુમલો કરશું। એ હદની આ યુદ્ધની તીવ્રતા, તેની ભયાનકતા અને ભીષણતાને વધારો કરવામાં પણ પાકિસ્તાનને ખતમ કરવાના હેતુથી ભારત કરે તેવું લાગી રહ્યું છે। જયદેવજી, અહીંયા પાકિસ્તાન દ્વારા પોતાના જ નાગરિકોને ઢાલ બનાવવામાં આવી રહી છે, કારણ કે જે હવાઈ અડ્ડા છે તેમના દ્વારા ચાલુ રાખવામાં આવ્યા છે, એટલે પોતાના જ નાગરિકોનો અહીંયા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે ત્યાં આગળ ભારત નિશાન ન સાધે। એના ઉપર આપનું શું કહેવું છે? આ એકદમ કાયરાના હરકત છે। આ પ્રકારે નાગરિક ઉડ્ડયન અને તેમાં સામેલ બધા જે પ્લેન્સ છે એને પોતાનો ઢાલ બનાવીને આવી રીતે સર્વેલન્સ કરાવવું, ચેકિંગ કરાવવું એ આજ સુધી કદાચ બે દેશોના યુદ્ધ ઇતિહાસમાં રેકોર્ડેડ બાબત નથી। આ સાવ અવનવી અને વિચિત્ર બાબત લાગી રહી છે અને આ કરવું એકદમ નિંદનીય છે, વખોડવા લાયક છે અને એકદમ કાયરાના પગલું છે પાકિસ્તાન સૈન્ય દ્વારા। જયદેવજી, આપના મતે શું લાગી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન સુધારવા માટે તૈયાર નથી। આપણે ઘણા મોકા આપ્યા અને ઘણી રાહ જોઈ અને ડ્રોન જાતે જ નષ્ટ થઈ ગયું। સવારે 8 વાગે આદિપુરમાં ડ્રોન હવામાંથી પટકાયું। આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ એક કહેવત છે કે ચાઇનીઝ માલ ચાલે તો ચાલે, નહીં તો રાત તક। અહીં સાબિત થયું છે। તો આદિપુરમાં ડ્રોન હવામાં જ પટકાયું। જે પ્રકારથી ચાઇનીઝ માલ પાકિસ્તાન વાપરી રહ્યું છે, ચાઇનીઝ ડ્રોન વાપરી રહ્યું છે અને તેનો પુરાવો કહેવામાં આવે છે કે ચાઇનીઝ માલ ચાલે તો ચાલે, નહીં તો રાત તક। અને તેના પુરાવા અહીં જોવા મળી રહ્યા છે, કારણ કે આદિપુરમાં જે ડ્રોન છે તે હવામાં જ પટકાયું હતું। એટલે કે ચાઇનીઝ માલ કહેવામાં આવતું હોય છે કે ચાલે તો ચાલે, નહીંતર જોયું જશે, એવી જ અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પાકિસ્તાન દ્વારા, તે હવામાં જ પટકાઈ ગયું। એટલે કહી શકાય કે મજાક બની રહ્યું છે પાકિસ્તાનનું
ચાઇનીઝ ડ્રોનના કારણે ચાઇનીઝ માલને લઈને આમ પણ કહેવામાં આવતું હોય છે કે ચાઇનીઝ માલ જે હોય છે તે નકામા હોય છે ને અહીંયા તો હથિયારો, ડ્રોન અને મિસાઇલ ચાઇનીઝ પાકિસ્તાન વાપરી રહ્યું છે. પાકિસ્તાને ચાઇનીઝ ડ્રોન પણ વાપર્યા. સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મેહુલ, ખૂબ જ હાસ્યાસ્પદ કહેવાય કે ચાઇનીઝ ડ્રોન છે તે હવામાં જ પટકાઈ ગયું. કચ્છમાં જે પ્રકારથી તેનો ઉપયોગ કરવામાં આવ્યો આદિપુરમાં, શું વધુ માહિતી? હજી લુમના ચોક્કસની વાત કરીએ તો સતત પાકિસ્તાન દ્વારા છે તે નાપાક હરકત કાલ રાતથી જ કરવામાં કચ્છમાં આવી રહી છે. કચ્છના અનેક વિસ્તારો છે ત્યાં પાસે ડ્રોન છે તે હવામાં જ તોડી પાડવાના સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે. તો બીજી બાજુ આજે વહેલી સવારે જે 8 વાગ્યાની આસપાસ છે તે આદિપુર ખાતે છે તે એક ડ્રોન છે, ચાઇનીઝ ડ્રોન હતું જે તે હવામાં જ જે પટકાઈ અને નીચે પડ્યું હતું. એટલે કે આપણી એજન્સી દ્વારા તોડવામાં પણ નતું આવ્યું અને પટકાઈને જે ચાઇનીઝ ડ્રોન છે તે નીચે પડ્યું અને આગ લાગી હોવાની ઘટના છે તે પણ સામે આવી હતી. જી બિલકુલ મેહુલ, ચાઇનીઝ માલને લઈને ઘણી વખત મજાક પણ ઉડાવવામાં આવતો હોય છે કે ચાઇનીઝ માલ જે હોય છે તે નકલી હોય છે, ચાલતું નથી. અને અહીંયા તો યુદ્ધ માટે ડ્રોન છે તે ચાઇનીઝ વાપરવામાં આવી રહ્યા છે અને તેનો કેવો મજાક પણ બની રહ્યો છે તે પણ મેહુલ જોવા મળી રહ્યું છે. જી લુમના ચોક્કસથી વાત કરીએ તો હજુ સુધી એજન્સીઓ દ્વારા સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે આ ચાઇનીઝ ડ્રોન છે કે નહીં. પરંતુ જે રીતે લોકો અહીંયા હાસ્યાસ્પદ રીતે વાત કરી રહ્યા છે કે જે યુદ્ધમાં વાપરવામાં આવેલું ડ્રોન છે તે પટકાઈને નીચે પડી ગયું છે, પોતાની રીતે નીચે પડી ગયું છે. એટલે આ ચોક્કસથી ચાઇનીઝ જ માલ હોઈ શકે તેવું પણ હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી લોકો કહી રહ્યા છે કે જે પ્રકારથી આ હવામાં જ પટકાઈ ગયું છે તો આ ચાઇનીઝ માલ હશે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાને ડ્રોન ચાઇનીઝ વાપર્યા હોવાની ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કચ્છના આદિપુરમાં જે પાકનું ડ્રોન છે તે જાતે જ નષ્ટ થઈ ગયું. સવારે 8 વાગે આદિપુરમાં ડ્રોન દેખાયું હતું અને હવામાં જ તે પટકાયું હતું. તેના દ્રશ્યો પણ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કચ્છમાં કઈ રીતે પાકિસ્તાની ડ્રોન છે તે જાતે જ નષ્ટ થઈ જાય છે, જે બાદ તે જમીન દોસ્ત થઈ જાય છે. તેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કચ્છના અનેક વિસ્તારોમાં ડ્રોન છે તે સતત પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. ચર્ચા હાલ લોકમુખે પણ કે પાકિસ્તાને ડ્રોન પણ ચાઇનીઝ વાપર્યા છે અને એના કારણે જ તે પોતે જમીન દોસ્ત થઈ ગયું, આકાશમાં નષ્ટ થઈ ગયું છે કચ્છના આદિપુરમાં. તો અહીંયા આપ બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એક તરફ જે હુમલો કરવામાં આવ્યો તેમાં જે ડ્રોન છે તેને ભારતીય સેના દ્વારા નષ્ટ કરવામાં આવ્યું, હવામાં જ આ ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યું. તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. તો બીજી તરફ આદિપુરમાં જે ડ્રોન મોકલવામાં આવ્યું પાકિસ્તાન દ્વારા તે જાતે જ નષ્ટ થઈ ગયું અને જમીન દોસ્ત થઈ ગયું. એક તરફ આકાશમાં ડ્રોન તોડી પાડવાની ઘટના આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો બીજી તરફ કચ્છમાં ડ્રોન જાતે જ નષ્ટ થઈને જમીન દોસ્ત થતા પણ જોઈ રહ્યા છો. મોટા મહત્વપૂર્ણ સમાચાર. બાડમેર નજીક પાકિસ્તાન મિસાઇલનું સુરસુર્યું. ખેતરોમાંથી મળી આવ્યા મિસાઇલના ટુકડા. જુઓ, ધ્વસ્ત થયેલી પાકિસ્તાનની સુરસુર્યું મિસાઇલ. હવાઈ ગયેલા ફટાકડા જેવી પાકિસ્તાની મિસાઇલ છે. પાકિસ્તાનના નાકામ હુમલા ધ્વસ્ત કરાઈ છે મિસાઇલો. બાડમેરના બે અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે મિસાઇલના ટુકડાઓ જોવા મળ્યા છે. તો ખેતરોમાંથી મિસાઇલના ટુકડા મળ્યા છે. ધ્વસ્ત થયેલી પાકિસ્તાનની સુરસુર્યું મિસાઇલ અહીં જોવા મળી રહી છે. તો ખેતરોમાંથી મિસાઇલના ટુકડા પણ મળી આવ્યા છે. એક બાદ એક પાકિસ્તાનના નાકામ હુમલા જે મિસાઇલો છે તે ધ્વસ્ત કરવામાં આવી રહી છે. સુરસુર્યું બની ગઈ છે પાકિસ્તાનની મિસાઇલ અને એક હાસ્યાસ્પદ મિસાઇલ બની ગઈ હોય તે પ્રકારથી ખીલ્લી ઉડી રહી છે દુનિયાભરમાં. તો સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકી વિદેશ મંત્રીએ પાકિસ્તાન સાથે કરી વાત. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી છે. વહેલી સવારે યુએસ વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કરી છે વાત. સમાચાર એજન્સી રોયટર્સે આ અંગેની માહિતી આપી છે. મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જે પ્રકારથી અમેરિકી વિદેશ મંત્રીએ વાત કરી છે, પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી હોવાની માહિતી મળી રહી છે. સમાચાર એજન્સી રોયટર્સ પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તો મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય. અમેરિકી વિદેશ મંત્રીએ પાકિસ્તાન સાથે વાત કરી છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી છે. જે પ્રકારથી હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આ ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર. તો G7 દેશોએ શાંતિ જાળવવા કરી છે અપીલ. ભારત પાકિસ્તાનને
શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. G7 દેશોએ લોકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ભારત પાકિસ્તાનના વધતા તણાવને રોકવામાં આવે, બંને દેશોને વાતચીત કરીને શાંતિ જાળવવા માટે પણ G7 દ્વારા અપીલ કરવામાં આવી છે. તો G7 દેશોએ લોકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. ભારત પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ રોકવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે. તો સાથે G7 દેશોએ લોકોની સુરક્ષાને લઈને ચિંતા કરી છે. તણાવને રોકવા માટે પ્રયાસ કરવામાં આવે, શાંતિથી વાતચીત કરવાની વાત કરી. તો પાકિસ્તાનના દરેક હુમલાને ભારતે બનાવ્યા છે નાકામ. પંજાબના અમૃતસરના મુગલાની કોટ ગામ નજીક પાકિસ્તાની મિસાઇલના કેટલાક ટુકડા મળી આવ્યા છે. આ મિસાઇલ રાત્રે તોડી પાડવામાં આવી હતી. મહત્વનું છે કે જેટલી પણ મિસાઇલ મોકલવામાં આવી રહી છે પાકિસ્તાન દ્વારા તે ધ્વસ્ત કરવામાં આવી રહી છે. આકાશમાં જ તેના ટુકડા મળી આવ્યા છે. તો અહીં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે મિસાઇલના ટુકડા છે તે મળી આવ્યા છે. અમૃતસરના મુગલાની કોટ ગામ નજીક પાકિસ્તાની મિસાઇલના ટુકડા જોવા મળી રહ્યા છે. આ મિસાઇલ રાત્રે તોડી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે એક બાદ એક ડ્રોન અને મિસાઇલ પાકિસ્તાન દ્વારા જે છોડવામાં આવી રહી છે તેના નિષ્ફળ પ્રયાસ છે તે જોવા મળી રહ્યા છે. તો પાકિસ્તાને ભારતીય સીમા પાસે ડ્રોનથી એટેક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સેનાએ દરેક હુમલાને જમીનદોસ્ત કરી દીધો છે. રાજસ્થાનના જેસલમેર પાસે ડ્રોનનો કાટમાળ મળ્યો છે. સવારે 4 ને 10 વાગે બોમ્બ જેવી વસ્તુ પડી, તે મિસાઇલ કે ડ્રોનની હોઈ શકે છે. જમીન પર પડ્યા પછી જોરદાર વિસ્ફોટથી આગ શરૂ થઈ હતી. બોમ્બ જેવી વસ્તુ આકાશમાં પડી અને આગ પછી જમીન સફેદ થઈ ગઈ હતી. ગ્રામજનોએ વહીવટી તંત્રને આ અંગેની જાણ કરી હતી. તો આ વસ્તુના અવશેષો મળી આવ્યા છે. આગ લાગ્યા બાદ જમીન છે તે સફેદ થઈ ગઈ હતી. તો એક બાદ એક પાકિસ્તાન નાકામ કોશિશ કરી રહી છે, નિષ્ફળ પ્રયાસ કરી રહી છે હુમલાના. તો આગ લાગી હતી, જે પ્રકારથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો